गुणपते गुण आगे रहो धरी राखो मन धीर। गुणपति गुण आगे रहो ए आमा धरी राखो तुम्हें मन धीर। कोई दिन आवे कार्य सुधार से है मारो कृपा सिंधु रघुवीर। परम कृपाळु परमात्मा बहु दयाळु छे। निरभिमानी थई अने जे कोई मनुष्य ईश्वरना शरणनी अंदर जाय छे तेने ईश्वर शरणागति जरूर आपे छे। दया धर्म का मूल है अने पाप का मूल अभिमान। दया धर्म का मूल है अने आमा पाप का मूल अभिमान। तुलसी दया न छोड़िए जब लग घट में प्राण। तमारा दिल ની અંદર જ્યારે દયા ઉત્પન્ન થાય ત્યારે સમજી લેવાનું કે આપણા અંદર ધર્મ ઉત્પન્ન થયો છે। જ્યારે આપણા શરીરની અંદર આપણા મનની અંદર અભિમાન ઊભું થાય ત્યારે સમજી લેવાનું કે આપણા શરીરની અંદર પાપ પ્રવેશ કરી ગયો છે। એટલે સંતોએ સાખીની અંદર કીધું છે દયા ધર્મ કા મૂળ હૈ। मूल એટલે उत्पत्ति। दया धर्म का मूल है पाप का मूल अभिमान। मूल એટલે उत्पत्ति એટલે अभिमान आवे એટલે સમજી લેવાનું કે આપણા અંદર પાપે પ્રવેશ કર્યો છે। માટે સદગુરુની દયા વિના સપનામાં મળે નહીં સત્સંગ। ए कृपा थाय रघुनाथनी तो पसी चढ़े भक्ति नो रंग। दया भक्ति नाम स्मरण अने समर्पण आ पाया ज्यारे मंडाय त्यारे मनुष्य माणस बनी जाय। पण जो संत ने मळवा जावू होय साधु ने मळवा जावू होय तो केवी रीते जावू। संत मिलन को जाइए अने आमा तजी मान मोहने अभिमान। त्रण वस्तु ने घरे मूकीने जावू पड़े संत पासे ज्यारे जाओ त्यारे। कई कई संत मिलन को जाइए तजी मान मोहने अभिमान। ज्यों ज्यों आगे पाव धरो हा कोटि यज्ञ के समान। एक यज्ञनु फल तो ठीक छे पण अनेक यज्ञनु फल संत ने मळवा जाओ ने त्यारे एक एक पगले थाय छे। पण जो आ त्रण वस्तु तमारी पासे न होय तो कई कई मान मोह अने अभिमान। पछी आपणे संतो पासे जईने एम कहेवुं होय बापू हवे आमां कंईक करो हूँ हाव दुखी छुं तो एना माटे नहीं। भगवान पण कहे छे एक बार दर्शन करवा माटे एक मनुष्य गयो गायो गा निकली गयो पछी भगवान ने कहेवा लाग्यो के हे प्रभु हूँ तारा दर्शन करी निकली गयो जल्दी जल्दी उतावल में। शुं काम के नईन कंईक माराथी कंईक मगाई जाय तो अने तू मने आपी नो हे माटे तारी आबरू जाय एटले भगवान ने कीधुं के हूँ जल्दी जल्दी निकली गयो। तो मन में आवो विचार करो राते भगवान सपना में आवीने कीधुं भला माणा कायम मागवा ज आवे कोक दीक मळवा आवे तने मागवानी वेळा नहीं रहेवा दो बाबा। हे तने मागवा नहीं दो
પણ ભગવાનના દર્શન કરવા જાવું, સંતના દર્શન કરવા જવું હોય તો જ, નકરી આશા લઈને તમે જાઓ તો એમાં આપણો મેળ ખાય એમ નથી. કારણ માનવ જાણે મેં કર્યું અને કરતલ છે આમાં દૂજા કોઈ, આધરા માણા અધવટ રહે પાછા મારા હરી કરે સો હોય. આવો એક મનુષ્ય એક સંત પાસે કાયમ જાય, 100 ગ્રામ ચા લઈ જાય અને 500 ગ્રામ ખાંડ લઈ જાય. જૈન બાપુના ચરણની અંદર ધરે ને બાપુને પાછો કે બાપુ આ હું લાવ્યો છું, કાંઈ તમારે બીજું જરૂર હોય તો મને કહેજો. બાપુ કાંઈ બોલે નહીં, મરક દાંત કાઢે, ચાખંડ એક બાજુ મૂકી દે, પોતાનો સત્સંગ ચાલુ રાખે. બીજા સંતો ભાવિકો બધા બેઠા જ હોય. થોડીક વાર થાય ત્યાં પાછો ઓલો ઊંચો નીચો થાય, બાપુ કાંઈ જરૂર હોય તો મને કહેજો. બાપુ કઈ હારું બેટા કઈ કહીશે તો કહીશ. કાયમ પેલો માણસ આવે, બાપુભાઈ ખાલી ચા ખાંડ મૂકે, પગે લાગે અને બાપુને પાછો સલાહ કરે કે બાપુ આશ્રમમાં કાંઈ તૂટો હોય તો કહેજો. આવી રીતે લગભગ 4-5 મહિના પેલો માણસ આવ્યો. બાપુએ કોઈ દી કાંઈ માગ્યું નહીં. અને પેલા માણસને એવી ટેવ પડી ગઈ, કાયમ બાપુને કે કાંઈક બાપુ જોતું હોય તો કહેજો, બાપુ તમારે કાંઈક તૂટતું હોય તો કહેજો. અને એક દિવસ બરાબર 3 સેવક બેઠેલા અને આ ભાઈ આવ્યો. આ બાજુ 2 પોતાના ચેલકા બેઠેલા. આવી અને 500 ગ્રામ ખાંડ અને 100 ગ્રામ ચા બાપુના ચરણમાં ધર્યો. બાપુને કીધું કે બાપુ કઈ કામ હોય તો કહેજો, તૂટતું હોય તો મને કહેજો, હું લાવી દઈશ. માણસ જાણે મેં કર્યું કરતલ દૂજા કોઈ, હું કરતા. આ બધું હું કરું છું એ જ્યારે તમે માથે લઈને ફરો ને ત્યારે પાપના પોટલા બંધાય. કારણ કે માન મોહ ને અભિમાન, આ 3 વસ્તુને તો તમારે ઘરે મૂકીને આવવાનું છે. જગતમાં હું કાંઈ કરી શકતો નથી, જે કરાવનાર છે ઈશ્વર છે, આવું મનની અંદર રાખો ત્યારે ઈશ્વર તમારી પાસે આવે. હું ન હોત તો ફલાણા ભાઈનું આ કોણ કરે, તો હું ન હોત તો આશ્રમમાં કોણ આમ કરે, એ તમે કાઢી નાખો મનની અંદરથી. કારણ કે આ મન રહ્યું ને એને તમે નિર્વસ મન કરી નાખો. જગતની અંદર કરાવવા વાળો ઈશ્વર છે. કૃષ્ણ ભગવાને ગીતાજીની અંદર એ જ લખીને અર્જુનને કીધું કે હે અર્જુન, તું આ બધું માથે લઈને ફેરમાં, હે મને તને હલાવવા વાળો કોક બીજો છે. માનવ જાણે મેં કર્યું ને કરતલ આમાં દૂજા કોઈ, આધરા માણા અધવચ રહે મારા હરી કરે સોય. અને બાપુ ખીજાઈને ઊભા થયા. જોકે સંતો ખીજાય તો નહીં જ તે, પણ સંતે પેલા માણસને કીધું કે હા તારું કામ છે, તું બેસ. બાપુ જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થયા. પોતાના 2 સેવકને બોલાયા અને કીધું કે ભાઈ કોદાળી ને તાવડો ને પાવડો ને તગારા ને બધું લઈને અહીંયા કામ છે, અહીંયા આવો. પેલા ચેલકા વિચારમાં પડી ગયા, બાપુએ આટલા વર્ષ કોઈ દી કોદાળી ને પાવડો ને મગાવ્યો નથી, આજે આમને શું કરવું હોય છે. ઈ તો જેવી આજ્ઞા થઈ એટલે બધું લઈને હાજર થયા. બાપુએ પોતાના આસન ઉપરથી ઊભા થયા અને એને કીધું કે અહીં ખાડો કરો. હવે ખાડો કરવાનું ચાલુ કર્યું. સેલકાને એમ કે કઈક બાપુએ અંદર કઈક રાખ્યું છે, ખાડો કરવાનું કહે છે. સેલકા તો ખાડા ખોદે રાખ્યા. 2 ફૂટ થયા, 4 ફૂટ થયા, 6 ફૂટ થયા, પણ બાપુ નો કે ત્યાં સુધી ખાડો કરવાનું બંધ થાય નહીં. મનમાં વિચાર કરે કે બાપુને એવું શું કામ પડ્યું છે. પેલો માણસે સામો બેઠેલો જે કાયમ કહેતો હતો કાંઈક જોતું હોય તો કહેજો બાપુ, કાંઈક જોતું હોય તો કહેજો. અને આજ આ બાપુએ તો ખાડો ખોદાવવાનું ચાલુ કર્યું. પેલો માણસે કાંઈ બોલી નથી શકતો. બીજા 3 શિષ્યો બેઠા છે, બાપુ ઊભા છે, ખાડો ખોદવાનું ચાલુ છે.
8 ફૂટ ખાડો અંદર વયો ગયો 8. હવે 8 ફૂટ ખાડો અંદર ગયો, ઓલા બે દેખાતા નથી બાપુ. હા, હવે તો પાણી આવવાની તૈયારી થઈ ગઈ. આ ખાડો કેદી પૂરો થવાનો છે કે ખોદે રાખો. એ 9 ફૂટ જ્યાં ખાડો ખોદાણો છે, એક મોટો જબરો આવડો પાણો. બાપુ આ પાણો નીકળતો નથી કે નથી નીકળતો કે ના? ઉભા રહ્યો. બાપુ પોતે અંદર ઉતર્યા, કોષ ભરાવી પાણો બહાર કાઢ્યો. અને બહાર કાઢો કે પાણાને બહાર કાઢ્યો. દેવા વાળો નથી દુબળો અને ભગવાન નથી રે ભિખારી. એ પાણો બહાર કાઢી પેલા સેવકને કીધું કાના ઉપર એક ઘણ માર. અને પાણા માથે જ્યાં ઘણ માર્યો, ઘણ મારતાની સાથે પાણાના 2 ભાગ થયા છે. એ પાણાની માલપાથી એક નાની એવી ડેડકી નીકળી છે, અને એ પણ જીવતી ડેડકી ઠેકડો મારીને બહાર નીકળી છે. આને પેલા સેવકને બોલાવ્યો, ચા ખાંડ લઈને આવતો હતો કે અહીંયા હાલ કે હા, આ ડેડકીને કોણ ખવડાવે? આ ડેડકીને શ્વાસ ક્યાંથી મળે છે? આ ડેડકીને ખવડાવનાર કોણ છે? એટલે કીધું છે કે આ જગતમાં દેવા વાળો નથી દુબળો, દેવા રે વાળો નથી એ દુબળો, ભગવાન નથી રે ભિખારી. અવ્યખાના રોજી હરિનાથમાં. આ તું 500 ગ્રામ ખાંડ લાય, 100 ગ્રામ ચા લાય, એની અંદર આ આશ્રમ હાલે એવું નથી ભલા માણા. આ તો ભગવાન પૂરું કરે. કારણ કે ક્યારેક કઈ બસ આવી જાય ને ક્યારેક સેવકો આવી જાય, એટલે આ બધી ભગવાનની લીલા છે. માટે કાલ તું ચા ખાંડ લાય તોય ભલે, ન લાય તોય ભલે, ચા પાણી પીવા આવજે મારા ભાઈ. એટલે સંતોના સાનિધ્યની અંદર જવું હોય ને તો માન મોહ ને અભિમાનનો ત્યાગ કરીને પછી જવું તો કાંઈક મળે.